નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9નું સામાજિક વિજ્ઞાન એમાં જે 22મો પાઠ જે છે માર્ગ સલામતી, વાહનો અને માર્ગ જે નવો ઉમેરેલો છે તે નવા ઉમેરેલા પાઠનો સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો આપણે આ વિડીયોના મારફતે દઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પણ જે નવા પાઠ્યપુસ્તકમાં છે એની અંદર આ સ્વાધ્યાય આપેલો છે, બાકી જૂના પુસ્તકમાં મળતો નથી. અને ઘણા વિદ્યાર્થીઓની માંગ હતી કે 22મા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો આપો, તો આજે આપણે એ માર્ગ સલામતી, વાહનો અને માર્ગ એના સ્વાધ્યાયના પ્રશ્નો છે આપેલા છે. આ ઉપરાંત 21મો જે પાઠ હતો પ્રાકૃતિક ખેતીવાળો, એના પણ સ્વાધ્યાયના પ્રશ્નો આ ચેનલ પર મુકાયેલા છે. જોઈએ આપણે માર્ગ સલામતી, વાહનો અને માર્ગ તેના સ્વાધ્યાયના પ્રશ્નો. સૌથી પહેલો એવો છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. વિદ્યાર્થી મિત્રોમાં પહેલું છે ટ્રાફિક સિગ્નલની સમજ આપો. તો આપણે સૌ જાણીએ કે ટ્રાફિક નિયમ અને સિગ્નલને અનુસરવું તે દરેક વાહન ચાલકની ફરજ છે. પેલું જોઈએ તો જંકશન પર 3 રંગના ટ્રાફિક સિગ્નલ હોય છે, લાલ, લીલું અને પીળું. આપણું વાહન ટ્રાફિક નિયમન સિગ્નલ નજીક પહોંચી રહ્યું હોય ત્યારે વાહન ચાલક પોતાના વાહનની ગતિ ધીમી કરી નીચે જણાવ્યા પ્રમાણેના સિગ્નલને છે અનુસરશે. એટલે કે આ લાલ બત્તી, ત્યારબાદ લીલું અને એ પછી છે પીળું. આ જે ત્રણેય જે લાઇટો થતી હોય એના કયા કયા ઉપયોગ છે એની સવિસ્તાર માહિતી આપણે આ પ્રશ્નના જવાબમાં છે આપેલી છે. તમે થોડી વાર વિડીયોને અટકાવી અને આ આખું છે વાંચી શકો. હું જો બધું જ બોલીશ અથવા કહીશ તો ઘણું લાંબુ થઈ જશે, એટલે તમને અગવડતા ન પડે અને ટૂંકમાં તમે સમજી શકો એ માટેનું સરસ છે એ માહિતી આપેલી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. એમાં પ્રશ્ન છે કે માર્ગનો અધિકારમાં સમાવિષ્ટ બાબતો જણાવો. તો જ્યારે માર્ગ પર થોભો એટલે કે સ્ટોપનો સંકેત પ્રદર્શિત હોય ત્યારે થોભો સ્ટોપના સંકેત પહેલાં આડી સ્ટોપ લાઇનમાં પહેલાં થોભી જવું જોઈએ. સ્ટોપ લાઇન અંકિત ન દેખાતી હોય ત્યારે થોભો સ્ટોપના સંકેતની તરફ પહેલાં થોભી જવું જોઈએ. આ ઉપરાંત જે કાંઈ સમાવિષ્ટ બાબતો જે છે એનું સરસ રીતે જવાબ તમારી સમક્ષ મૂકેલો છે. મેં અગાઉ કીધું એમ આ મુદ્દાસર જે પ્રશ્ન છે ખૂબ જ લાંબો હોય છે, એટલે મેં જવાબ તમારી સમક્ષ મૂકેલો જ છે. થોડી વાર તમે અટકી અને એ પ્રશ્ન છે આખો અને જવાબ છે જોઈ શકો. કઈ કઈ રીતની એની અંદર છે એ સ્ટેપ બાય સ્ટેપ માહિતી છે આપેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. જોઈએ આપણે કે યુટર્ન ક્યારે ન લેવો જોઈએ. તો નીચે દર્શાવેલ જગ્યાએ ક્યારે યુટર્ન લેવો જોઈએ નહીં. ક્યાં? તો કે જ્યાં માર્ગ સંકેતથી અથવા ટ્રાફિક સિગ્નલથી યુટર્ન પ્રતિબિંબિત હોય ત્યારે. બીજું, વાહન વ્યવહાર સતત ચાલુ રીતે હોય ત્યારે એવા વ્યસ્ત જાહેર માર્ગો પર. અને મુખ્ય માર્ગ, ધોરીમાર્ગ કે એક્સપ્રેસ વે એના ઉપર છે ક્યારે યુટર્ન લેવો જોઈએ નહીં. અથવા એક કે બેવડા સળંગ સફેદ કે પીળા પટ્ટાને પાર કરીને પણ ક્યારે યુટર્ન લેવો જોઈએ નહીં. ત્યારબાદ બીજો છે પીળી બત્તી કઈ બાબત સૂચવે છે. તો પીળી બત્તી છે એ 4 રસ્તા પર તમારા વાહનની સામે પીળી બત્તી હોય ત્યારે સ્ટોપ લાઇનની પહેલાં કે તે ન હોય ત્યારે રાહદારી ક્રોસિંગ કે પ્રાથમિક ટ્રાફિક સિગ્નલની પહેલાં વાહન છે થોભાવી દેવું. બીજું, જો તમારું વાહન સ્ટોપ લાઇન પાર કરી ગયું હોય અથવા સ્ટોપ લાઇનની એટલું નજીક હોય કે અચાનક વાહન થોભાવી દેવાથી પાછળથી આવતા વાહન સાથે અથડાવાની શક્યતા હોય ત્યારે વાહન થોભાવ્યા વગર સલામત રીતે સિગ્નલ પાર કરી દેવું. ત્રીજું છે કે 4 રસ્તા પર સતત ઝબુક થતી પીળી બત્તી થતી હોય ત્યારે વાહન ચાલક કે વાહનને ધીમું કરીને રાહદારીઓને અને 4 રસ્તા ઉપરથી અગાઉથી જાહેર વાહનને પસાર થવાનો માર્ગ આપ્યા બાદ જ સાવચેતીથી છે આગળ વધવું જોઈએ. તો આ રીતે એ પીળી બત્તીની બાબત છે હતી. ત્યારબાદ છે યોગ્ય વિકલ્પ જણાવો. જોઈએ આપણે કે 2 તરફ વાહન વ્યવહાર જાહેર માર્ગ ઉપર માર્ગની કઈ તરફ ચલાવવું જોઈએ. તો માર્ગની ડાબી બાજુ. બીજું એ છે કોઈ માર્ગ પર એક કરતાં વધુ લેન હોય ત્યારે વાહન છે કઈ બાજુ ચલાવવું જોઈએ. તો એ પણ માર્ગની ડાબી બાજુ. કેવા વાહનને આગળ જવાને અગ્રિમતા આપવી. તો આપણે સૌ જાણીએ કે આપાતકાલીન વાહન. અને ચોથું છે ડાબી તરફ જવા માંગતા વાહન ચાલકે કઈ લેનમાં આવી જોઈએ. તો પોતાની ડાબી તરફની લેનમાં આવી જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 22મો પાઠ માર્ગ સલામતીના જે છે એના સ્વાધ્યાયનો સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે.
તમને આ સારું લાગ્યું છે. જો સારું લાગે તો જ તમે બીજાને છે મોકલાવજો, કારણ કે ગમતી વસ્તુ હોય તો જ આપણે બીજાને મોકલાવીએ, ન ગમતું હોય તો તમે ન મોકલાવી શકો. આવા જ વિડીયો જોવા માટે તમે મારી સાથે જોડાઈ લેજો.